અમદાવાદના જીવરાજ પાર્કની સોસાયટીમાં રહેણાંક મકાનની અંદર એસીની બોટલોની અંદર બ્લાસ્ટ થયો, મોટી જાનહાનિ। અમદાવાદના જીવરાજ પાર્ક 4 રસ્તા પાસે આવેલી જ્ઞાનંદા સોસાયટીમાં રહેણાંક મકાનમાં રાખેલા એસીની ગેસની બોટલોમાં આગ લાગતા નાસભાગ મચી હતી। મકાનમાં મોટા પ્રમાણમાં એસીના ગેસના બાટલા હોય અને એક બાદ એક બાટલાઓ બ્લાસ્ટ થતાં ભયનો માહોલ છવાયો હતો। આગે ગણતરીની મિનિટોમાં તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના અન્ય મકાનોમાં પણ પાર્ક કરેલ વાહનોને આગ ચપેટમાં આવ્યા હતા। અમદાવાદમાં અલગ અલગ ફાયર સ્ટેશનોની ટીમો પણ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો। સ્થાનિક ધારાસભ્ય પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। આગના બનાવની અંદર માતા અને પુત્રીને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં બંનેના મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે। હાલ તો આ અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। બધી હવે તપાસ થશે કારણ કે રહેણાંક વિસ્તારમાં આ રીતનું છે તો એ બાબતની બધી તપાસ ઓકે જે ગેસના નાના એમ છતાં હજી બાટલાઓને આ બધું ચાલુ જ છે આ સામાન આટલી છે જે પાછળ એટલો બધો છે ઉપર એટલો બધો છે અમારે કોને જોવાનું આ બાટલાઓ કેટલા બધા એસી કોઈ આવતું નથી આપણને ખબર હતો આપણે શું કારણે આગ લાગી એ બધી હવે તપાસનો વિષય છે। તમે જોવો છો કે આમાં અત્યારે આપણને કંઈ ખબર પડે નહીં। આગ આનો છોકરો છે બધી તપાસ થશે। એક લેડી છે એક નાનો છોકરો છે। છોકરો